નમસ્કાર, ભાગીદાર પણ આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવા નહીં. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપણા પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 7/10/2024 સોમવાર, આસો સુદ ચોથ તિથિ છે 9:48 સુધી. અનુરાધા નક્ષત્ર છે 26-25 સુધી. પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે લલિતા પંચમી દિન મહિમા છે. વિછુડો છે. વિષ્ટિ સવારે 9:48 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિ રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. મયંકભાઈ છે. મયંકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1/11/1972. જન્મ સમય સવારે 11:30 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ. જી, પ્રશ્ન જણાવો. હવે મારો પ્રશ્ન એ છે કે મેડમ, નોકરીમાં મારે કોઈ સ્ટેબિલિટી આવતી નથી. એટલે નોકરી કરો કે વ્યવસાય કરો તે ખબર નથી પડતી. અને બીજું, મેરેજ મારા નથી થતા. તો કુંડળીમાં કોઈ પણ જાતના દોષ હોય તો જણાવજો ને જરા. કાળ સર્પયોગ, કાપી દોષ, ગુરુ રાહુ ચાંડાળ યોગ. જો સૌપ્રથમ તો એક વાત કહી દઉં, કુંડળીમાં હંમેશા સારા અને નરસા યોગ તો હોય જ છે, એટલે એવી ચિંતા ના કરવી. જે યોગ્ય દેખાય, જે યોગ એ મુજબ તમારે ભક્તિ માર્ગદર્શન મુજબ કરવી, જેથી કરીને આપણને થોડીક માનસિક રાહત રહે. એટલે ખરાબ યોગની ચિંતા ના કરવી, ભક્તિમાં ધ્યાન આપવું. તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ ને તો લગ્ન યોગ અંગે તમારે પ્રયત્ન જ્યાં થતા હોય, કોઈનું માર્ગદર્શન લેવાનું હોય એ લેવું. તમારા માટે મે મહિનો એટલે 2025ના મે મહિના પછી થોડીક પ્રબળતા વધુ દેખાઈ રહી છે. એટલે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે તેવું બનવા જોગ છે. હવે જે આર્થિક ઉતાર ચઢાવ આવે એ હેતુથી તમારે જો શક્ય હોય તો દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની પૂજા ભક્તિ કરવી એ વધુ અગત્યનું બને છે. એટલે કે શંકર ભગવાનના પંચાક્ષરી મંત્ર છે કે મહામૃત્યુંજય મંત્ર, એના જાપ તમારે દરરોજ જે શક્ય હોય એટલી સમય પૂરતું ઘરે બેસીને જપવા. અને અઠવાડિયામાં એકવાર કે દરરોજ કે મહિનામાં એકવાર જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ જળ અભિષેક કરવો. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઘણું અગત્યનું છે. તદ ઉપરાંત તમારા કોઈ ગુરુ હોય જે સંપ્રદાય પરંપરામાં માનતા હોય, અથવા કોઈ સંત હોય કે જેના પર તમને શ્રદ્ધા હોય, એને પણ તમારે દરરોજ યાદ કરી અને પ્રાર્થના કરવી. દર ગુરુવારના દિવસે દત્ત બાવાનીના પાઠ વાંચવા એ પણ તમારા માટે અગત્યનું બને છે. જેથી કરીને તમારા માટે જે પ્રશ્નો છે, જે યોગ છે, એમાં ઘણી રાહત મળે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વસંતબેન છે. વસંતબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવો. મારા
મારા બાબાની જન્મ તારીખ છે 26/7/87. 26/7. 26/7/87. 26/5. વર્ષ કયું બોલ્યા? 87. 87. અને નવા ગામ. જી. અને સમય કયો છે? સમય સાંજના 6 થી 7 સુધીમાં. ઓકે. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એના એકવાર અમારા સંબંધ લગ્ન થઈ ગયા હતા, છૂટું થઈ ગયું છે. હવે એને યોગ છે કે લગ્નના? જી, જો લગ્નના યોગ તો છે જ, એટલે તમે ચિંતા ના કરો. અત્યારે 2024-25 મધ્યમ છે, 26 પણ સરસ છે, એટલે યોગ સારા ચાલી રહ્યા છે. એટલે તમે જે પણ રીતે વ્યવહારુ ઢબે કોઈની સાથે વાર્તાલાપ કરવાની હોય એ કરવી, વાર્તાલાપ આગળ વધે તેવા પણ પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એને સારી જગ્યાએ લગ્ન થાય એ હેતુથી શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, એ સંયુક્ત સ્વરૂપ જેને અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવાય છે, એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી જરૂરી છે. તદ ઉપરાંત શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જ્યારે અનુકૂળ હોય એમ, શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી ત્યાં શિવલિંગ પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય એમાં અર્પણ મૂકવી, શંકર ભગવાનને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. જેથી કરીને અત્યારે જે યુગ છે એમાં થોડુંક બળ મળે અને સારું પાત્ર મળી જાય. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરો. યોગ સારા ચાલે છે, આગામી વર્ષોમાં સારા છે, એટલે તમારા પ્રયત્નો ફળીભૂત થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે, અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/8/2001. 16/8/2001. જન્મ સમય કયો છે? સવારે 9:30 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ જંબુસર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમ પૂછવું હતું કે એનું ફ્યુચર કેવું રહેશે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, એમાં એને સક્સેસ મળશે કે નહીં, અને મેરેજનો ક્યારે યોગ છે? જી. જુઓ, એને સૌ પ્રથમ તો એવું કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપે છે તો આપે, કારણ કે એમાં એને જો યોગ્ય મહેનત હશે ને તો એ સફળ પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે. એટલે એને યોગ્ય આયોજન સાથે, યોગ્ય સમયબદ્ધતા સાથે મહેનત કરશે તો એને એવું કહેવાય કે 2026નું વર્ષ આશાસ્પદ છે. 25 અને 27 મધ્યમ છે. આગળ પણ પરીક્ષા આપવાની હોય તો પણ પ્રયત્ન કરે, સમય એ રીતે વધુ અનુકૂળ દેખાય છે. એટલે આ વર્ષોમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય તો એ મુજબની તૈયારી કરે સમય ફાળવીને, એ પણ વધુ અગત્યનું લાગે છે. એટલે સાથે જે નોકરી વ્યવસાય ચાલતો હોય તો એમાંથી ઘરે આવ્યા બાદ થોડો સમય ફાળવીને પણ ધીરે ધીરે તૈયારી કરવાનું રાખે. ભલે આગામી વર્ષોમાં ગમે ત્યારે પરીક્ષાઓ આવે પણ થોડો સમય તૈયારીમાં ફાળવશે ને એવી રીતે પણ મહેનત કરશે ને તો પણ એને આગળ જતાં અનુકૂળતા મળી શકશે. હવે બીજો પ્રશ્ન હતો વ્યવહારુ બાબતે. એમાં એટલું કહેવાય કે હાલમાં અત્યારે 24-25માં યોગ થોડાક મધ્યમ છે, પરંતુ પ્રયત્ન કરવા, એટલે અત્યારે કરેલા પ્રયત્ન કદાચ ધીરે ધીરે આગળ જતાં પણ ફાયદો થાય, અને જો ઈશ્વર કૃપા હોય તો પણ નક્કી થઈ શકે તેવું બને. એટલે હાલમાં આ બાબતે પણ તમારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. હવે આ બંને કાર્યો હેતુ જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરેથી જ સૂર્ય ભગવાન ના 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ એના માટે વધુ ઈચ્છનીય બને છે. તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ એના માટે વધુ અગત્યનું કહી શકાશે. એટલે રોજિંદી ભક્તિમાં થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરશે તો એના જે આ 2 પ્રશ્નો છે એમાં
ઈશ્વર કૃપા થઈ શકે, આપણે એવી આશા રાખીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ઉદયભાઈ છે. ઉદયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો આજે વધુ આવે તેવું બને. કંઈક ને કંઈક બાબતે તમારું મન વિચારશીલ રહે. શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કંઈ પણ બાબતે કોઈની સાથે વાતચીતમાં દ્વિધા ન રહે. થાકની અસર પણ આજે વધુ વર્તાય તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધુ દેખાય. નાના નાના કામકાજમાં વ્યસ્તતા રહે તેવું બની શકે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. ધાર્મિક પ્રભાવ, ધાર્મિક વિચારસરણી તમારામાં દેખાય તેવું લાગે છે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધી જાય તેવું બને. ઉત્સાહ પણ સારો જળવાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હરીશભાઈ છે. હરીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હરીશભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/1990. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 9 વાગે, મહીસાગર લુણાવાડા. પ્રશ્ન જણાવો. મારે શું પૂછ્યું છે? એને નોકરી અને એના લગ્ન બાબતે પ્રશ્ન પૂછવો. જી, જો નોકરી અંગે પ્રયત્ન કરે અત્યારે યોગ સારા છે. વર્તમાન નોકરીમાં પણ સારો સુધારો આવી શકે તેવું લાગે છે. અને નવી નોકરી માટે પણ જો પ્રયત્ન કરતા હો તો પણ પ્રયત્નમાં મહેનત કરે, માર્ગદર્શન લે તો એમાં પણ સફળતા મળી શકે. નોકરી માટે અત્યારનો સમય, તદુપરાંત 2025-26 પણ સારા છે. એમાં એની નોકરીમાં એને સારી આવડત અને પ્રગતિ પણ થાય તેવું બને. એટલે નોકરી મળે અથવા ચાલુ નોકરીમાં સુધારો દેખાય તો એમાં ચોક્કસ એ મહેનત કરે તો આગળ જતાં એ મહેનત એને ફાયદો કરાવે તેવું લાગી રહ્યું છે. હવે બીજો પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહી શકાય કે એના માટે વર્ષ 2025 અને 26 બંને આશાસ્પદ તો છે જ. એટલે જ્યાં પણ તમારે એ બાબતે વ્યવહારુ પ્રયત્ન કરવાના હોય એ કરવા ઈચ્છનીય બને છે. હવે આ બંને કાર્યોમાં એને સફળતા મળે એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ મહિનામાં એકવાર તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર એ માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને હાલમાં જે સમય સારો છે એમાં એના કાર્યને વેગ મળે અને તદુપરાંત સારું કાર્ય પણ થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર છે. મધુબેન છે. મધુબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 14/4/98. કઈ છે? ફરીથી જણાવશો. 14/4/98. જી, જન્મ સમય કયો છે? સમય 11 વાગે મંગળવાર. 14/4/98 ને મંગળવાર. 11 વાગે રાત્રે કે સવારે? દિવસ સવારે. જી, અને સ્થળ? સ્થળ ભાયાવદર. જી, પ્રશ્ન જણાવો. ઉપલેટા તાલુકાના ભાયાવદર. જી જી, આપનો પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? હા, એને અટાણે નોકરી કરે છે, જોબમાં કોર્ટમાં જોબ કરે છે. જી, તો શું એટલે શું પૂછવું છે? પ્રશ્ન શું છે? એને પૂછવાનું છે કે એને નોકરીના બદલીનો યોગ ક્યારે છે? જી, જો નોકરી માટે બદલીના યોગ જોવા જઈએ તો અત્યારે તો દેખાઈ રહ્યા છે અને આગળ જતાં પણ 25-26માં પણ સારી જગ્યાએ બદલી થઈ શકે તેવું લાગી રહ્યું છે.
એટલે પ્રયત્ન કરવાના, પૂછપરછ, માર્ગદર્શન લેવાનું, જે અનુકૂળ આવે એ તમારે કરવાનું રહેતું હોય એ પણ તમારે કરવું, જેથી કરીને તમને થોડીક આતુરતા ઓછી રહે. કારણ કે ટ્રાન્સફરેબલ વસ્તુના યોગ સામૂહિક રીતે જનરલી થતા હોય એ દરમિયાન થોડીક આતુરતા વધી પણ શકે. એટલે તમે દરરોજ સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રની 1 માળા ઘરે બેસીને કરો. તદુપરાંત રાત્રે 1 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને એને ટ્રાન્સફરના જે યોગ બની રહ્યા છે એમાં એને યોગ્ય સમય અને યોગ્ય સ્થળે ટ્રાન્સફર થઈ શકે તેવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ. જી, અભિષેકભાઈ જોડાઈ ગયા છે. અભિષેકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા મમ્મી વિશે પ્રશ્ન છે. એમની જન્મ તારીખ છે 21/8/1950. જી. જન્મ સમય રાત્રે 9:45 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ. હવે પ્રશ્ન એ છે કે 2017 થી એમને લખવાની અસર છે. અત્યારે ખાવા પીવા, બેસવા ઉઠવામાં એમને તકલીફ થાય છે. અત્યારે દવાને બધું ચાલે છે, તો આ બીમારીમાંથી કેટલા ટાઈમમાંથી બહાર આવશે અને પોતાનું કાર્ય કરી શકશે? એની અંદર દવાનો બીમારીમાં ખર્ચો બી બહુ થાય છે. જી. જો તમારે બહુ ચિંતા ના કરવી, ભગવાન પર ભરોસો રાખો અને જ્યાં દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેતા રહેવું. એના માટે સારા સુધારાના યોગ તો 2025માં દેખાઈ રહ્યા છે. એટલે એમાં એને કોઈ સારી દવા લાગુ પડી શકે અથવા ઉપચારની અસર દેખાવાની ચાલુ થાય તેવું આપણે કહી શકીએ. એટલે જો શક્ય હોય તો એ પોતે જો શંકર ભગવાનના કોઈ પણ મંત્ર ઘરે બેસીને સાંભળી શકતા હોય અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ શંકર ભગવાનને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ સાંભળે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચીને પણ પ્રાર્થના કરે ને એ પણ હિતાવહ દેખાય છે. મહિનામાં 1 વાર એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે દાનમાં આપવાનું પણ રાખશો ને તો પણ તમારા માટે વધુ ઈચ્છિત ફળ મળી શકે. એટલે આ પ્રકારની ભક્તિ કરો તો આગામી જે 2025માં કોઈ સારો સુધારો બની શકે તેવું આપણે કહી શકીએ. જી. હવે વાત કરીએ રાશિફળની. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને. આજે તમે અતિ લાગણીમાં રહો તેવું બને. કંઈ પણ કારણસર જૂના સ્મરણો તાજા થાય તેવું બને. સહયોગ તમને તમારા કાર્યમાં વધુ મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમને વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. મનમાં કંઈ પણ વાત વધુ રહે. આરોગ્ય અંગે થોડીક તકેદારી પણ રાખવી. ધીરજનો અભાવ તમારામાં વધુ રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય થવાનું હોય એ પણ થાય. સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે. કઈ વાત કે કારણ એવું બને જેને કારણે તમે થોડો ઉત્સાહ અનુભવો. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર પ્રવૃત્તિમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય તેવું બને. અને આજે દિવસભર તમારા અંગત કામકાજમાં અથવા તમારા સ્વભાવમાં પણ ઉત્સાહનો પ્રવાહ દેખાય તેવું બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે તમને નવા વિચારો વધુ આવે. કંઈ ને કંઈ બાબતે તમને નવું કરવાનું સૂઝે, નવા આયોજનો સૂઝે. એટલે નવા વિચારો તમારા મનમાં આવે.
થોડીક વિનોદ વૃત્તિ આજે તમે તમારા સ્વભાવમાં રહે, હળવા મજાકના મૂડમાં રહો, ક્યાંય પણ પ્રકારે તમે આનંદ અને લાગણીની વાતો પણ વધુ કરો તેવું બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળે. તમારે કોઈ એવા કાર્ય અંગે સારી ભાવના પણ જાગે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી. એમના કંઈ પણ પ્રકારના કામકાજ હોય એ કામકાજમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ થાય તેવું બનવા જોગ છે. વાહન ધીમે ચલાવવું એ પણ સલાહભર્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધારાબેન છે. ધારાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈક ને કંઈક બાબતોની ચર્ચાઓ થાય તેવું બને. નવી વાત જાણવા મળે, સમજવા મળે, વાતોનું આદાન પ્રદાન થાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા વધુ લાગે. પરિવર્તનના વિચારો તમને વધુ આવે. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે થાય એમાં તમે થોડાક સમય ફાળવો તેવું પણ બને. વડીલોને આજે તમે આદર આપો તો વડીલોનો સહયોગ તમારા કામકાજમાં પણ જોવા મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બની શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મિત્તલબેન છે. મિત્તલબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 19/11/81. સમય? સમય સવારે 11:15. અને સ્થળ કયું છે? અને જન્મ સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પ્રશ્ન એ છે કે અમારે છૂટાછેડાનો કેસ ચાલે છે, મારા પતિએ કર્યો છે, તો મારે તો છૂટાછેડા નથી લેવા, તો શું એમ અમારા છૂટાછેડા થશે કે સમાધાન થશે? મારા પતિની પણ જન્મ તારીખ જણાવું? જી જણાવો. હા, એમની જન્મ તારીખ છે 16/5/82. સમય? સમય છે સવારે 5 વાગે. અને સ્થળ? સ્થળ છે પાટણ. જી જી, જો સારું થયું તમે બંનેની વિગત આપી, એટલે બંનેની વિગતનું આપણે ભેગું ગણતરી કરીએ તો તમારા માટે એટલું કહેવાય કે 2025 અને 26નો સમય એટલે આગામી વર્ષ જ સમાધાન કરવાની ઈચ્છા હોય તો એ તરફી તમે આગળ વધો. કોઈ વ્યવહારુ વ્યક્તિ કે વડીલને મધ્યસ્થ તરી રાખો. જ્યાં પણ વિચારોની તકલીફો થઈ હોય એ દૂર કરવા માટે પણ પ્રયત્ન કરજો. ધીરે ધીરે તમે હકારાત્મક અભિગમ રાખી આગળ વધવાની કોશિશ કરશો ને તો સમાધાન પણ શક્ય બની શકે છે. માટે તમે પ્રયત્ન ચાલુ રાખો. 25 અને 26 તમારા માટે બંને વર્ષ આશાસ્પદ છે, એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા ના રાખવી. તદુપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. અને જ્યારે પણ સમય મળે ત્યારે દરરોજ કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શિવ પાર્વતીને પણ પગે લાગી અને ત્યાં પણ તમે પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને અનુકૂળતા વહેલી તકે બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.